અમદાવાદમાં ધૂળેટીના તહેવારનો માહોલ છવાયો છે। યુવાનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા છે તો પાર્ટી પ્લોટમાં ધૂળેટીની ઉજવણીનું ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે। શહેરના યુવાનો ઓર્ગેનિક કલરથી ધૂળેટી રમી રહ્યા છે અને એટલું જ નહીં, પાણીનો બગાડ અટકાવવા માટે પાણીથી નહીં માત્ર રંગોથી ધૂળેટી ઉજવી રહ્યા છે। પાર્ટી પ્લોટમાં ધૂળેટીનો માહોલ જામ્યો છે, રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદના પ્રખ્યાત કર્ણાવતી ક્લબમાં આજે ધૂળેટીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। અમદાવાદમાં ધૂળેટીની રંગોની ઉજવણી કરવામાં આવી રહી છે, તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો અમદાવાદના અનેક પાર્ટી પ્લોટમાં, સોસાયટીમાં પાણી નહીં પરંતુ રંગોથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે। તમે જે આ યુવાનો જોઈ રહ્યા છો તે પાણી બચાવોના એક મેસેજ સાથે અહીંયા આવ્યા છે અને પાણી થી નહીં પરંતુ જે નેચરલ કલર છે તે નેચરલ હર્બલ કલરથી તેઓ અત્યારે અહીંયા હોળી રમી રહ્યા છે, ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે। ખાસ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। પાણીથી હોળી નથી રમી રહ્યા, નેચરલ કલરથી હોળી રહ્યા, શું મેસેજ આપશો? સો બેઝિકલી હોળીનો ફેસ્ટિવલ છે, એન્જોય બધાએ કરવું જોઈએ, બટ એઝ અ યંગસ્ટર વી શુડ રિમેમ્બર કે પાણી કેટલું ઇમ્પોર્ટન્ટ છે। એનો વેસ્ટેજ નહીં કરીને બી એન્જોય કરવાના બહુ બધા ઓપ્શન્સ છે। ઓર્ગેનિક કલર્સ જોડે ફ્રેન્ડ્સ જોડે હોળી રમવાની બી અલગ જ એક મજા હોય છે। સો વાઇલ સેવિંગ ધ વોટર વી કેન સ્ટીલ એન્જોય। આ જ મેસેજ। કેવી મજા આવે છે આમ મિત્રો જોડે રમવાની? મિત્રો જોડે રમવાની મજા તો આવે જ છે અને પાછું ઓર્ગેનિક કલર્સથી જો રમી રહ્યા છે એટલે વધારે મજા આવી રહી છે બધાને। કોલેજમાં બધા જોડે મજા કરીએ એટલે મજા જ આવે છે। એક આખું ગ્રુપ, યંગસ્ટરનું ગ્રુપ કહેવાય। કલરની વાત કરવામાં આવે તો હર્બલ કલર એટલે કે ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરી રહ્યા છો, કેવું નુકસાન કેવું હોય છે કે આનાથી? તમે યંગસ્ટર્સની વાત કરી, એમાં હું એક વાત એડ કરવા માંગીશ કે જેન્ઝીનો ટ્રેન્ડ છે કે ભલે કેટલું પણ એન્જોય કરે પણ ક્યારે બી સસ્ટેનેબિલિટીના કોસ્ટ પર એન્જોય ના કરે, તો એ જ અમે બધાને મેસેજ આપવા માંગીશું કે પાણીનો ઉપયોગ ના કરીએ અને બને એટલું ઓર્ગેનિક કલર્સ જ વાપરીએ। તમે શું કહેશો? બસ ઈ જ કે જેમ બને એમ વધારે એન્જોય કરો, પણ એન્વાયરમેન્ટને કાંઈ પણ ફરક ના પડવો જોઈએ તમારાથી। આજુબાજુના એનિમલ્સને એને પણ પ્લીઝ સેફ રાખો અને એન્જોય હોલી। હેપી હોલી। હેપી હોલી કરી દીધું, ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છો તમે। આખો દિવસ એન્જોય કરવાનો, પછી નેક્સ્ટ પ્લાન શું રહેશે? નેક્સ્ટ પ્લાન એકચ્યુઅલી અમે લોકો મેડિકલ સ્ટુડન્ટ છીએ તો ઓફકોર્સ ઘરે જઈને ભણવાનું છે, કાલે બી ભણવાનું છે, કોલેજ જવાનું છે, બટ એક દિવસ છે, હોળી છે, તહેવાર છે, તો ઓફકોર્સ આજે અમે બધો અમારો થાક ઉતારવા આવ્યા છીએ। આજે નથી ભણવાનું, કાલથી ફરીથી ઓન ધ ટ્રેક। મેડિકલ સ્ટુડન્ટ છો તમે, બહાર જે લોકો રમતા હોય છે કલર કે જે 3-4 દિવસ સુધી જતો નથી, શરીર ઉપર કેવી અસર થાય છે? એકચ્યુઅલી એ બધા જે કલર્સ યુઝ થાય છે, જે પાક્કા કલર આપણે કહીએ છીએ, તો એનાથી સ્કિનને એલર્જી, અમુક લોકોને એલર્જી થાય છે, રેશિસ થઈ શકે છે, બહુ લોંગ ટર્મમાં સ્કિનને ડેમેજ થઈ શકે છે। તો ઇટ ઇઝ ગુડ કે, અને એ વાત બહુ સારી છે કે હવે બધા ઓર્ગેનિક કલર્સથી રમી રહ્યા છે ધૂળેટી, તો ઇટ ઇઝ વેરી ગુડ કે લોકોમાં હવે અવેરનેસ છે આ બધા રિલેટેડ। સો ઇટ્સ ચોક્કસથી આ જેન્સી તો હતા, સાથે જ મેડિકલ સ્ટુડન્ટ પણ હતા અને ધૂળેટીમાં જે ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરવામાં આવે છે તેનો પણ ફાયદો બતાવ્યો હતો। આ ઉપરાંત અન્ય જગ્યા ઉપર જે ગંભીર પ્રકારના કલરનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી સ્કિન ઉપર પણ ખરાબ અસર થાય છે। ત્યારે હવે આજનો જે માહોલ છે એકદમ મસ્તીભર્યો માહોલ છે, કોઈ જ ભણવાનું નહીં, ફક્ત એન્જોય કરવાનું અને મિત્રો સાથે કલરની મજા માણવાની। કેમેરામેન પરેશ રાજપૂત સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના કર્ણાવતી ક્લબમાં ધૂળેટીનું ખાસ આયોજન કરાયું છે। ડીજેના તાલ સાથે યુવકો રેઇન ડાન્સની મજા માણી રહ્યા છે। યુવાનો એકબીજાને કલર લગાવીને ધૂળેટી ઉજવી રહ્યા છે। તો આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, અમદાવાદમાં ધૂળેટી રંગે ચંગે ઉજવવામાં આવી રહી છે, આપ અત્યારે કર્ણાવતી ક્લબમાં છો, કેવો છે માહોલ? દર્શકોને જણાવો। વિની, બિલકુલ આજે ધૂળેટીનો રંગ એટલે કે ધૂળેટીના પર્વની ઉજવણી જે છે તે કરવા માટે કર્ણાવતી ક્લબ ખાતે યુવાઓ જે છે તે પહોંચી શક્યા છે અને ખાસ જે રેન ડાન્સ સાથે જે સ્નો એટલે કે જે ફોમ હોય છે તેના વડે અત્યારે હાલ જે યુવાઓ છે તેઓ આ ધૂળેટીની ઉજવણી જે છે તે કરી રહ્યા છે। અત્યારે હાલ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે તમામ યુવાઓ જે છે તેઓ આ ધૂળેટીના પર્વની ઉજવણી જે કરી રહ્યા છે, એટલે કે ક્યાંક દ્રશ્યો જોઈ શકાય છે કે તેઓ અત્યારે હાલ આ રેન ડાન્સની મજા લઈ રહ્યા છે। ડીજેનો તાલ અને આ ડીજેના તાલ પર તમામ લોકો જે છે, યુવાઓ જે છે તે ઝૂમી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કયા પ્રકારે
આ તમામ યુવાઓ જે છે તેઓ પોતાના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે આ ધૂળેટી છે તે ધૂળેટીના પર્વની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે ક્યાંક યુવાઓ સાથે અને વાત કરીશું આજના ધૂળેટીના પર્વની ઉજવણી મિત્રો સાથે કેટલી મજા કરો છો? 1 કલાકથી ફન અને ફન જ ચાલે છે એટલે બહુ જ મજા અને મસ્તી કરીએ છીએ અને બહુ જ સારું એટમોસ્ફિયર છે અને ક્રાઉડ બી બહુ જ સારું છે. કલરનો આજે ઉત્સવ છે મિત્રો સાથે કેટલી મજા કરવી પડે કારણ કે આજે કલર લગાવો. બહુ જ મજા આવી ગઈ છે. અમે લોકો મિત્રો સાથે સવારથી અહીંયા કર્ણાવતી ક્લબમાં છે અને અમે લોકોએ બહુ જ એન્જોય કર્યું છે. બોલો કેવી મજા કરો છો આજે ધૂળેટીનો પર્વ? બહુ મજા આવે છે. અહીંયા બધું અરેન્જમેન્ટ બહુ મસ્ત છે. બહુ જ મજા આવે છે. સેન્યુઅલી ઇઝ વેરી ફન. મ્યુઝિક બી બહુ જ મસ્ત છે. એન્વાયરમેન્ટ વેરી નાઇસ. બિલકુલ તો આજે દ્રશ્યો અને બીજી તરફ ગુલાલ અબીલ જે છે તે ઉછાળવામાં આવી રહ્યા છે અને જે યુવાઓ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલી મજા જે છે તે તેમના મિત્રો સાથે કરી રહ્યા છે અને આ મજા જ અલગ હોય છે ધૂળોની. વાત કરવાનો પ્રયાસ કરીશું બેન કેટલી મજા આજે મિત્રો સાથે કલરના રંગે રંગાવાની? ખૂબ જ મજા આવી. બહુ જ મજા આવી. આ એક ગેટ ટુગેધર છે જ્યાં બધા ટાઈમ કાઢીને આવે છે અને સરસ એન્જોય કરી શકે છે. બિલકુલ તો આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે લોકો ખૂબ જ મજા કરી રહ્યા છે અને આ મજાની સાથે તમામ લોકો જે છે તેઓ અત્યારે હાલ અહીં આ ગુલાલ જે છે તે ઉડાડી અને રેન ડાન્સની અંદર મજા જે છે તે કરી રહ્યા છે એટલે કે ક્યાંક અમદાવાદના કર્ણાવતી ક્લબની જે હોળી હોય છે દર વર્ષે આ ધૂળેટીના દિવસે ખૂબ જ મજા થતી હોય છે અને આ મજાની વચ્ચે યુવાઓ જે છે તેઓ અત્યારે રમી રહ્યા છે અને આ યુવાઓને રેન ડાન્સની અંદર ખૂબ મજા પડી રહી છે એટલે કે વિની ક્યાંક શહેરની અંદર ધૂળેટીની ઉજવણી તો થતી હોય છે પરંતુ ક્યાંક રંગો ગુલાલ સાથે થતી હોય છે અને ક્યાંક રેન ડાન્સ થતો હોય છે અને અમદાવાદની અંદર યુવા હૈયા જે છે તેઓને ખૂબ પસંદ હોય છે કે રેન ડાન્સ કરવાની અને આ રેન ડાન્સની અંદર અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે કર્ણાવતી ક્લબની અંદર તમામ નાના બાળક હોય કે પછી યુવા હોય કે પછી મોટા તે તમામ લોકો અત્યારે હાલ આ ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે અને આ ધૂળેટીના પર્વની ઉજવણી માટે લોકો જે છે તેઓ અત્યારે હાલ અહીં મજા મસ્તી કરી રહ્યા છે અને આ તમામ લોકો જે છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. આ તમામ લોકો જે છે તેઓ અત્યારે અહીં ધૂળેટીની મજા કરી રહ્યા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ પણ કરીશું. કેટલી મજા કરી વહેલી સવારથી આજે કલર લગાવવાનો આજે એક ઉત્સવ છે? અમે લોકો અપ્રોક્સ 50 જણ અહીંયા આવ્યા છે. બહુ જ મજા આવી રહી છે ફિલહાલ. આઈ હોપ હજુ મજા આવશે. બિલકુલ અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આજનો પર્વ કેટલો મજાવાળો છે કારણ કે મિત્રો સાથે કલર અને ઉત્સવનો આ તહેવાર છે. આજનો પર્વ બહુ જ આનંદ અને ઉત્સાહપૂર્વક બધા મનાવે છે અને હોળીનો તહેવાર એવો છે કે બહુ જ બધા જે ઝઘડા થયેલા હોય એ પણ મળી જાય છે સાથે અને બધાને કલર લગાવવાની બહુ જ મજા આવે છે. હેપી હોલી! બિલકુલ તો હેપી હોલીના નાદ સાથે આ તમામ લોકો જે છે તેઓ અત્યારે મજા કરી રહ્યા છે અને આ તમામ લોકોની ઉજવણી જે જોઈ શકાય છે કે કર્ણાવતી ક્લબ ખાતેની આ ઉજવણી છે કે તમામ યુવાઓ જે છે તેઓ અત્યારે હાલ પિચકારી લઈને સ્નો હોય કે પછી જે કલર હોય તેના વડે ઉજવણી કરી રહ્યા છે એટલે કે હાલ તો જે કર્ણાવતી ક્લબ ખાતેની જે આ ઉજવણી છે તે દ્રશ્યોમાં જોઈ કે લોકો અને યુવાઓ જે છે તે રેન ડાન્સથી ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. વિની જી બિલકુલ દીપક, આભાર રંગોત્સવની આ ઝલક બતાવવા માટે. તો તમામ જગ્યાએ લોકો રંગે ચંગે આ હોળીની ઉજવણી કરી રહ્યા છે. કર્ણાવતીના દ્રશ્યો જ્યાં ક્લબમાં લોકો રેન ડાન્સ સાથે અને સ્નો સાથે, આર્ટિફિશિયલ સ્નો સાથે ત્યાં ઉજવણી કરી રહ્યા છે. રેન ડાન્સની મજા માણતા લોકો, ડીજેના તાલ પર ઝૂમતા યુવાનો કેમેરામાં કેદ થયા.